નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું શિવાંગ રાવલ. વર્લ્ડ ઇન બોક્સની યુટ્યુબ ચેનલમાં આપ તમામ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. તાજેતરની અંદર ગુજરાત રાજ્યની અંદર એક નવા જિલ્લાનું નિર્માણ થયેલું છે અને ગુજરાતમાં 33 પૈકી 34 જિલ્લાઓ છે એ હવે આપણને જોવા મળશે. ગુજરાત રાજ્યની અંદર જ્યારે કોઈ પણ આવો બદલાવ આવે અને ખાસ કરીને જિલ્લાઓ છે એ નવા ઘોષિત કરવામાં આવે ત્યારે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ છે એને અમુક ફેક્ટ્સ છે એની અંદર ફેરબદલ થઈ જતા હોય છે. એક તો કરંટ અફેરનો મુદ્દો પણ કહેવાય કે વર્તમાન સમયમાં ગુજરાત રાજ્યમાં જે આપણે 33 જિલ્લાઓ છે એનું જીકે, 33 જિલ્લાઓની સરહદ અને 33 જિલ્લાનું જે ભૌગોલિક જે પ્રાકૃતિક પ્રદેશો કરતા હોઈએ એમાં હવે આપણે લોકોએ 34 જિલ્લાઓ છે એને એડ કરવા પડશે. એટલે કે એક જિલ્લો છે એમાં નવો એડ કરવો પડશે. તો આજે મારે તમને લોકોને માહિતી એ આપવી છે કે જિલ્લો કયો છે, એ જિલ્લાની અંદર કયા કયા તાલુકાઓ છે એ ગવર્મેન્ટે એડ કરેલા છે, જિલ્લાની શું જરૂરિયાત હતી અને જે જિલ્લામાંથી અલગ થયો છે એ જિલ્લાની સ્થિતિ કેવી છે. જ્યારે કોઈ પણ જિલ્લો વિભાજિત થાય છે અને નવો બને છે ત્યારે એની સરહદ પણ અલગ થતી હોય છે. અત્યાર સુધી તમે ગુજરાતના જેટલા જિલ્લાઓની સરહદ છે એને યાદ રાખતા હો છો એમાં 34મા જિલ્લાની પણ નવી સરહદ એડ થશે. જ્યારે આ આખો મુદ્દો બન્યો, આ ઘટના બની, મારા સાંભળવામાં આવ્યું કે ગુજરાતની અંદર નવા એક જિલ્લા છે એની નિર્માણની પ્રક્રિયા છે એ સરકાર દ્વારા કરવામાં આવેલી છે. ત્યારે એક પ્રશ્ન એવો થયો કે એવા મુદ્દાઓની ચર્ચા વિદ્યાર્થીઓ સાથે કરીએ કે એ જિલ્લો કયો કયો છે અને મેં હમણાં તમને જે રૂપરેખા આપી એની ચર્ચા કરીએ. પણ પછી એક વિચાર એવો પણ આવ્યો કે જો આપણે લોકો તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને એક વિડીયો લઈએ તો જેથી કરીને આગામી સમયમાં આ કરંટ અફેરના મુદ્દાને ધ્યાનમાં રાખીને પાસ્ટ એટલે કે એની જે પૃષ્ઠભૂમિ છે એમાંથી પણ સવાલ નીકળી શકે. તો તમારી માટે એક એવો લેક્ચર હું અત્યારે લેવાનો છું કે જે લેક્ચરની અંદર ગુજરાતના અત્યાર સુધીના જે નવા જિલ્લાઓ બનેલા છે એનો શું ઇતિહાસ હતો, ગુજરાતનો મેપ કેવો છે, ગુજરાતના વિસ્તારને કયા વિસ્તારને કયા નામથી ઓળખવામાં આવે છે અને એ વિસ્તારની અંદર કયા જિલ્લાઓનો સમાવેશ થાય. તો દોસ્તો તમારી માટે આવનારી પીએસઆઈ, કોન્સ્ટેબલ અને તમામ વિભાગની પરીક્ષાઓની તૈયારી કરતા લોકો માટે આ લેક્ચર ખૂબ લાભદાયક નીવડવાનો છે. જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે અને આવી રસપ્રદ માહિતી જાણવા ઉત્સુક હોય એવા લોકો સુધી તમારે આ વિડીયો છે એને શેર કરી દેવાનો. જો તમે આ વિડીયો અંગે કોઈ પણ પ્રતિભાવ આપવા માગો છો, તમને લેક્ચર વધારે પસંદ પડે છે, માહિતી સબર લાગે છે, તો કોમેન્ટ બોક્સની અંદર તમે જરૂરથી તમારા પ્રતિભાવો આપો જેથી અમે આવનારા વિડીયોની અંદર એ બાબતો છે એનો ઉલ્લેખ કરી શકીએ. ચર્ચા મેં કીધું એ પ્રમાણે મૂળથી થશે. વિડીયો થોડોક લાંબો થઈ શકે, હું તમારી બહુ જાજો સમય તો નહીં લઉં પણ 40-45 મિનિટ જેટલો કદાચ લેક્ચર થાય પણ એમાં માહિતી તમને સંપૂર્ણ મળશે. દોસ્તો આ એક લેક્ચર જોવાથી જો તમારા પરીક્ષાની અંદર 1-2 માર્ક્સનો ફાયદો થતો હોય તો આ અડધી કલાકથી 40 મિનિટ એ તમારી માટે નફો કહેવાય. તો એને વ્યવસ્થિત જુઓ અને જો તમે એકવાર જોવાથી એને યાદ રાખી શકો છો તો વેલ એન્ડ ગુડ, પણ જો તમારે રિવિઝનની જરૂર પડે તો આ વિડીયોને 2 થી 3 વાર પણ તમે જોઈ શકશો. મૂળ મુદ્દો એ છે કે જ્યારે ગુજરાત રાજ્યની સ્થાપના થઈ અને જ્યારે હું તમને એમ કહેતો હોઉં કે ગુજરાત રાજ્યની સ્થાપના તો એનો મતલબ થાય છે વર્ષ 1960. જ્યારે બૃહદ મુંબઈમાં આપણું ગુજરાત રાજ્ય છે એ જોડાયેલું હતું અને એ સમયે ગુજરાત રાજ્ય છે 1956માં જ્યારે બૃહદ મુંબઈની રચના થઈ એ સમયે ગુજરાત જ્યારે બંને રાજ્ય ભેગા હતા અને એમાંથી આંદોલન કરી, મહાગુજરાત આંદોલન કરીને ગુજરાત રાજ્યને 1960માં આપણે એક રાજ્ય તરીકે સ્થાપિત કરવામાં આવ્યું એવું જોઈએ છીએ. એ સમયે આપણા રાજ્યની અંદર જિલ્લાઓની જે સંખ્યા હતી એ માત્ર ને માત્ર 17 જિલ્લાઓ હતા. સમયાંતરે અલગ અલગ વર્ષે ગુજરાતની અંદર આ જિલ્લાઓ છે એની સંખ્યામાં વધારો થતો ગયો. સાહેબ, જિલ્લાની જરૂરિયાત શું કામ હોય? જે જિલ્લો એનું કદ ધરાવતો હોય, એમાં વધારે તાલુકા ધરાવતા હોય, એમાંથી નવો જિલ્લો છે એ બનાવવો શું કામ પડે? વહીવટી ધોરણે એક તાલુકાથી બીજા તાલુકા સુધીનું અંતર જો વધારે હોય તો સ્થાનિક લોકોને પોતાના વહીવટી કામ છે એ કરવામાં ખૂબ મુશ્કેલી પડતી હોય દોસ્તો. કારણ કે મુખ્ય મથક એક હોય. જેમ કે એક્ઝામ્પલ તરીકે બનાસકાંઠાની અંદર પાલનપુર છે એ મુખ્ય મથક છે, તો બનાસકાંઠાના કલેક્ટર શ્રી, બનાસકાંઠાની જિલ્લા કોર્ટ છે, બનાસકાંઠાના જે જિલ્લા પોલીસ વડા છે, આ બધાની ઓફિસો મુખ્ય ક્યાં હોય? પાલનપુરમાં હોય. બનાસકાંઠાના તમામ સરકારી ડોક્યુમેન્ટ અથવા સરકારી કામકાજ છે એ કયા વિસ્તારમાંથી થાય? પાલનપુરમાંથી થાય. હવે એક બાજુ વાવ જેવા તાલુકાઓ છે કે જે સરહદી વિસ્તારમાં આવેલા છે,
એના લોકોને આ સરકારી કામકાજ જો કરવા હોય તો એને 80-90-100 કિલોમીટરનું અંતર કાપવું પડે અને ત્યાં આવી અને એટલા 4-5 કલાકનું ટ્રાવેલિંગ થાય, 3-4 કલાકનું ટ્રાવેલિંગ થાય અને ત્યાં આવીને એનું કામ કરવાનું થાય તો એનો એક દિવસ પણ પડી શકે. વહીવટી સરળતા છે એના હેતુથી જિલ્લાઓ છે એનું વર્ગીકરણ થાય. એવી રીતે દોસ્તો અત્યાર સુધીમાં વાત આપણે વર્તમાન સમયની કરીએ અને વર્તમાન સમયે એટલે વર્ષ 2025 ગુજરાતની અંદર જિલ્લાઓની સંખ્યા આપણને અત્યારે હાલમાં જોવા મળશે એ હશે 34 જિલ્લાઓ, જે એક નવો જિલ્લો છે એ આમાં એડ કરવામાં આવેલો છે. સાહેબ હવે જોઈએ કે 17 માંથી આ 34 જિલ્લા થયા, એનો મતલબ કે ગુજરાતમાં નવા 17 જેટલા જિલ્લાઓ છે એને એડ કરવામાં આવેલા છે. આપણી ભાષામાં એટલે કે સ્પર્ધાત્મક પરીક્ષાની ભાષામાં આ 17 જિલ્લાઓ છે એને નવરચિત જિલ્લાઓ કહેવામાં આવે. તો ગુજરાતની અંદર અત્યાર સુધીમાં અલગ અલગ 17 જેટલા જિલ્લાઓ છે એ નવા રચાયા છે દોસ્તો. તો એ જિલ્લાઓ કયા છે, એ જિલ્લાઓ કયા વર્ષે એનું નિર્માણ કરવામાં આવેલું છે, કયા જિલ્લામાંથી એનું નિર્માણ કરવામાં આવેલું છે, આ માહિતી મારે તમને આપવી છે. એ માહિતી તમારી પૂરી થાય એની પછી આપણે 34મો જિલ્લો કે જે વાવ થરાદના નામથી ઓળખવાનો છે દોસ્તો, એની પણ બેઝિક ચર્ચા કરશું, એની સરહદની વાત પણ કરીશ. એટલે તમારે લોકોએ આ સંપૂર્ણ વિડીયો જોવાનો થશે જેથી કરીને તમને અત્યારના કરંટના ફેક્ટ્સ છે એની માહિતી પણ અપડેટ થઈ જાવ અને તમારા પરીક્ષાનો 1-2 પ્રશ્ન છે એ તમે આરામથી સોલ્વ કરી શકો. જ્યારે તમે જિલ્લાઓને સમજો છો કે આપણા ગુજરાતના 34 જિલ્લાઓ છે તો તમને એક ખબર હોવી જોઈએ કે આપણું ગુજરાત રાજ્ય છે એ પ્રાદેશિક રીતે 3 ભાગની અંદર વિભાજિત થયેલું છે. સાહેબ હા, તમે જે સાંભળી રહ્યા છો એને હું ફરીવાર બોલી રહ્યો છું કે ગુજરાત રાજ્ય છે એનું પ્રાદેશિક વર્ગીકરણ, પ્રાદેશિક વિભાજન એ કેટલા ભાગમાં થાય? એ 3 ભાગની અંદર થાય. કોમ્પિટિટિવની અંદર તૈયારી કરતા હોય એવા તમામ વિદ્યાર્થીઓ એને આ વાત ખૂબ સારી રીતે ખબર હશે. અને જે લોકો પહેલી વાર આ લેક્ચરને જોઈ રહ્યા છે, આ વિડીયોને જોઈ રહ્યા છે, એવા લોકોએ પણ યાદ રાખવું ગુજરાત પોતે 3 ભાગમાં ડિવાઈડ થયેલું છે. સાહેબ 3 ભાગ કયા કયા છે? પહેલો જે ભાગ છે એને આપણે કચ્છ આવા નામથી ઓળખીએ. આ જ ગુજરાતના બીજા પ્રાદેશિક ભાગ માટે આપણે લોકો સૌરાષ્ટ્ર આવો શબ્દ યુઝ કરીએ અને આપણા ગુજરાત માટે ત્રીજો જે શબ્દ છે એને તળ ગુજરાત કહેવાય. ચાલો હું તમને નકશાની અંદર બતાવી દઉં કે ગુજરાત રાજ્ય છે એના એ 3 ભાગ કયા કયા નામથી ઓળખાય છે અને એ ક્યાં આવેલા છે. સૌથી પહેલો ભાગ છે જેને આપણે કચ્છ કહીએ. એની પછીનો નકશામાં તમે આ જે હિસ્સો જુઓ છો એને સૌરાષ્ટ્ર કહેવાય અને એની પછીનો ભાગ છે જેને તળ ગુજરાત આવા નામથી આપણે ઓળખીએ છીએ. સાહેબ ગુજરાતમાં આ 3 ભાગ છે એનું વર્ગીકરણ કઈ રીતે થયેલું છે? જો માની લો કે એટલી બોર્ડર કચ્છની હોય, સાહેબ એટલી બોર્ડર સૌરાષ્ટ્રની હોય, તો કચ્છ અને સૌરાષ્ટ્ર એને બાદ કરતા જેટલો ગુજરાતનો ભાગ બચે એ બધા જ વિસ્તારને આપણે લોકો શું કહીએ? તળ ગુજરાત કહીએ છીએ. સાહેબ આ તળ ગુજરાત છે એની અંદર પણ પેટા 3 ભાગ પડે. સાહેબ કયા પેટા 3 ભાગ પડે? સૌથી પહેલો જે ભાગ છે એને ઉત્તર ગુજરાત કહેવામાં આવે. આ જ તળ ગુજરાતમાં વચ્ચે આવેલા ભાગને મધ્ય ગુજરાત કહેવાય છે અને આ જ વિસ્તારમાં સૌથી છેલ્લે જતા રહ્યો એટલે ત્યાં તમને લોકોને દક્ષિણ ગુજરાત આવું એક સ્થળ જોવા મળશે, એટલે કે પ્રદેશ જોવા મળશે. તો જ્યારે તમને થાય કે સાહેબ ગુજરાતના પ્રદેશ કેટલા? તો મુખ્ય 3 પ્રદેશ છે. તળ ગુજરાતના પ્રદેશ કેટલા? તો ઉત્તર, મધ્ય અને દક્ષિણ એમ 3 ભાગ પડે છે. હું જ્યારે કોઈ પણ ક્લાસની અંદર લેક્ચર લેતો હોઉં ત્યારે પણ વિદ્યાર્થીઓને માહિતી આપતો હોઉં કે ગુજરાત ભૂગોળ જો તમારે સમજવું હોય તો ગુજરાતને તમારે 3 ભાગમાં ડિવાઈડ કરવાનું. કોઈ પણ ભાગ સમજવો હોય તો 3 ભાગ પડે. તમારે ગુજરાતની નદી ભણવી હોય તો એ ગુજરાતમાં કચ્છની નદીઓ, સૌરાષ્ટ્રની નદીઓ અને તળ ગુજરાતની નદીઓ. સાહેબ ગુજરાતના ડુંગર ભણવા હોય તો એ તમારે 3 ભાગની અંદર એને ડિવાઈડ કરી દેવા પડે તો તમારું કામ ઇઝી થઈ જાય અને ક્વેશ્ચનો ઝડપથી સોલ્વ થાય. તો જ્યારે જિલ્લાઓ સમજવા છે ભાઈ તો આપણે એને 3 ભાગમાં ડિવાઈડ કરીએ ને. જોઈએ ચાલો કે જ્યારે ગુજરાત રાજ્યની સ્થાપના થઈ એ સમયે ગુજરાતની અંદર જેટલા જિલ્લાઓ હતા એ 17 જિલ્લાઓનું વિભાજન કયા કયા ભાગમાં થાય? તો યાદ રાખજો કે ગુજરાતના સ્થાપના સમયના 17 જિલ્લા પૈકી કચ્છની અંદર આપણને માત્ર 1 જિલ્લોથી જોવા મળતો. સાહેબ સૌરાષ્ટ્રનો જે આખો પ્રાંત હતો એમાં તમને 6 જિલ્લાઓ જોવા મળતા. તળ ગુજરાતની અંદર આપણને 10 જિલ્લાઓ જોવા મળતા. થઈ ગયા ને? જુઓ ગણતરી કરીએ, 10 + 6 16 થશે, 16 + 1 17 થશે. તો આ વાત અત્યારની હું નથી કરતો ભાઈ,
આ વાત હું કરી રહ્યો છું 1960ની સ્થાપના સમયની વાત છે. હવે સાહેબ જોઈએ કે તળ ગુજરાત છે એના પોતાના પેટા 3 ભાગ પડે, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત. હું મારી સરળતા માટે અત્યારે ઉગુ મગુ દગુ આવું લખી રહ્યો છું, પણ દોસ્તો તમે જ્યારે કદાચ નોંધતા હોય તો આપણે એની અંદર ઉત્તર, મધ્ય અને દક્ષિણ સંપૂર્ણ નામ લખવાના. જો આપણે પહેલી વાર અભ્યાસ કરતા હોય તો ખાસ પૂરા નામ લખવા જોઈએ. જ્યારે તમે ઉત્તર ગુજરાતની વાત કરો તો એમાં જિલ્લાઓની સંખ્યા કેટલી હતી સાહેબ? 3 જિલ્લાઓ હતા. મધ્ય ગુજરાતની અંદર જિલ્લાઓની સંખ્યા કેટલી હશે ભાઈ? 4 જિલ્લાઓ. અને દક્ષિણમાં 3 જિલ્લાઓ હતા. આ રીતે 3 ને 4 7 ને 3 10. તો ગુજરાતના 17 જિલ્લાઓ છે એ ઓલરેડી 1960માં બનેલા હતા અને એના કદ મોટા મોટા હતા. હવે એ જિલ્લાઓનું વર્ગીકરણ છે એ આપણે કરીએ એની પહેલા એ જોઈએ કે ગુજરાતમાં એ જિલ્લો છે એ કયા નામથી ઓળખાતો હતો. કારણ કે જોઈએ હવે અત્યારે કરંટ અફેરમાં આ પ્રશ્ન આવ્યો કે 34 જિલ્લો થયો, તો તમારા પેપરમાં શું પૂછાય? નીચેનામાંથી કયો જિલ્લો ગુજરાત રાજ્યની સ્થાપના સમયે અસ્તિત્વ ધરાવતો ન હતો? તો સાહેબ ન અસ્તિત્વ ધરાવતો હોય તો એને તો જ સોલ્વ કરી શકો જો તમને આ 17 જિલ્લાઓ છે એના નામ આવડતા હોય. તો આપણે એના નામ લખીએ. ચલો કચ્છ પ્રાંતથી શરૂ કરીએ. કચ્છની અંદર જે જિલ્લો આવેલો છે એનું નામ કચ્છ પોતે જ છે. એટલે આ જિલ્લો રૂડો રૂપાળો સારો આપણને શું કામ લાગે? કે વિસ્તારનું નામે કચ્છ અને જિલ્લાનું નામે કચ્છ. તો આપણી માટે એક આખું ટેન્શન જ જતું રહે. કચ્છમાં કયો જિલ્લો છે યાદ રાખવાનું સાહેબ. કચ્છમાં કચ્છ જિલ્લો આવેલો છે. હવે આપણે સૌરાષ્ટ્રમાં જોઈએ તો એ 6 જિલ્લામાં સૌથી પહેલો જિલ્લો હું અહીંયા લખું છું ભાવનગર. જો આને ક્લોકવાઇઝ ગોઠવવાના છે એટલે મેં પહેલા ભાવનગર લખેલું છે સાહેબ. ભાવનગર છે એનાથી તમે પશ્ચિમમાં હાલતા જાઓ એટલે આપણને અહીંયા જિલ્લો જોવા મળ્યો અમરેલી સાહેબ. એનાથી આગળ એક જિલ્લો જોવા મળ્યો જુનાગઢ. હવે આ જે 3 જિલ્લા છે એ એકબીજાની લાઈનમાં ગોઠવાયેલા છે, ભાવનગર, અમરેલી, જુનાગઢ. એના ઉત્તરમાં તમે જાઓ એટલે આ જગ્યાએ આવેલો જિલ્લો જોવા મળશે જામનગર. જામનગર છે એનાથી પૂર્વમાં આવો એટલે રાજકોટ, અને રાજકોટથી ઉત્તર પૂર્વમાં જાવ એટલે જિલ્લો જોવા મળશે સુરેન્દ્રનગર. થઈ ગયા 6 જિલ્લાઓ. બરાબર સાહેબ. આ 6 જિલ્લાઓ એ એવા 6 જિલ્લાઓ છે કે જ્યારે ગુજરાત એ પોતે અને ભારત છે એ પોતે આઝાદ નહોતું થયું એની પહેલા આ બધા મોટા મોટા રજવાડાઓ હતા. ગોહિલવાડ હતું, સોરઠ હતું, હાલાર હતું, ઝાલાવાડ હતું. આ બધા મોટા મોટા કદના વિસ્તારો હતા અને એ જ વિસ્તારો છે એને ગુજરાત રાજ્યની સ્થાપના સમયે જિલ્લા ઘોષિત કરવામાં આવ્યા. ચલો આ સૌરાષ્ટ્રના ક્લિયર થઈ ગયા. ફરીવાર મનમાં એડ કરી દેજો ભાઈ. ભાવનગર, અમરેલી, જુનાગઢ, જામનગર, રાજકોટ અને સુરેન્દ્રનગર આ ગુજરાતની સ્થાપના સમયના જિલ્લાઓ છે સાહેબ. એનાથી આપણે આગળ જઈએ. જ્યારે તળ ગુજરાતમાં ઉત્તર ગુજરાતમાં જાઓ તો અત્યારે જે જિલ્લો ચર્ચામાં છે એવો જિલ્લો કયો આવશે ભાઈ? બનાસકાંઠા. બનાસકાંઠાની જેમ જે શબ્દની પાછળ કાંઠો લાગતો હોય એવો જિલ્લો જેને આપણે સાબરકાંઠા કહીએ છીએ. બનાસકાંઠા અને સાબરકાંઠા છે એની બાજુમાં આવેલો સરહદીય જિલ્લો જેને આપણે મહેસાણા કહીએ. તો ઉત્તરની અંદર જો અહીંયા તમે જોઈ શકતા હો તો ઉત્તર ગુજરાતમાં કેટલા જિલ્લા લખેલા છે? 3 જિલ્લા. અને અહીં 3 જિલ્લાઓ છે એના નામ છે બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણા સાહેબ. એનાથી આગળ ચાલો મધ્ય ગુજરાતમાં જઈએ. જાણીતો જિલ્લો છે અમદાવાદ. ગુજરાતની અંદર આ અમદાવાદ એ પોતે સ્થાપના સમયની રાજધાની હતી, એટલે કે 1960માં આપણી રાજધાની જિલ્લો હતો. આ અમદાવાદની પૂર્વમાં તમે જાઓ એટલે જિલ્લો આવશે ખેડા. ખેડાની તમે પૂર્વમાં જાઓ એટલે જિલ્લો આવશે પંચમહાલ. પંચમહાલ અને ખેડા છે એની દક્ષિણમાં આવો એટલે જિલ્લો આવશે વડોદરા. જો ભાઈ અહીંયા 4 જિલ્લાઓ છે, અમદાવાદ, ખેડા, પંચમહાલ અને વડોદરા. અને હવે છેલ્લો ભાગ જે બાકી બચે છે દક્ષિણ ગુજરાત, એમાં ભરૂચ, ભરૂચની દક્ષિણમાં સુરત અને સુરતની દક્ષિણ અને પૂર્વ તરફ આવેલો એક મસ્ત મજાનો નાનકડો એવો જાણીતો જિલ્લો જેનું નામ છે ડાંગ. બરાબર. આ આપણા જિલ્લાઓ થઈ ગયા સાહેબ. આ જિલ્લાઓના જે તમે તમારા સ્ક્રીન ઉપર વ્યવસ્થિત રીતે જોઈ શકતા હશો કે આ જિલ્લાઓના નામ હતા આપણા ગુજરાતમાં. આમાં કોઈ જગ્યાએ તમને લોકોને મોરબી ન દેખાય. અત્યારે હાલમાં આ જે સ્ક્રીન છે આમાં કોઈ જગ્યાએ તમને પાટણ ન દેખાય, કોઈ જગ્યાએ અરવલ્લી, મહીસાગર, દાહોદ ન દેખાય. શું કામ? કારણ કે સાહેબ 1960માં હતા જ નહીં. આ 1960ની સ્થિતિ છે. હવે જે રીતે સરકાર છે એને જરૂરિયાત લાગે, લોકોને જરૂરિયાત લાગે તો શું કરશે કે એક જિલ્લામાંથી બીજા જિલ્લાનું વર્ગીકરણ કરશે એટલે સરકારી ઓફિસો છે એ કેટલી થઈ જશે? ડબલ થઈ જશે.
એક કલેક્ટર હતા એના 2 કલેક્ટર થઈ જાય, બરાબર. એક સરકારી અધિકારીની કચેરી હોય કે એક કોર્ટ છે, જિલ્લા કોર્ટ, તો એની ડ્યુઅલ થઈ જશે, ડબલ થઈ જશે, કામકાજ ઝડપી થશે. હવે સાહેબ આ જિલ્લાઓના વર્ગીકરણ અંતર્ગત આપણને પૂછે કે ગુજરાતના જિલ્લાઓની વર્ગીકરણની થીમ કઈ હોય છે, તો યાદ રાખજો જ્યારે તમારા પેપરના ક્વેશ્ચનો બને ત્યારે સૌથી પહેલા તમને પૂછે કે નવો જિલ્લો છે એ કયા વર્ષે અલગ થયો, એટલે વર્ષની કોલમ આવે. એ જિલ્લો છે એ કયા નામથી ઓળખાય છે, આ બીજી કોલમ આવે. સાહેબ એ જિલ્લો અલગ થયો એ કયા જિલ્લામાંથી અલગ થાય છે, અને એ જિલ્લો જ્યારે અલગ કરવામાં આવે ત્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી કોણ હોય, આ તમને એક પ્રશ્ન પૂછાય. તો આ જો તમે 4 કોલમ ભણી નાખો છો તો તમારે પછી લગભગ રિવિઝન બહુ ઓછું કરવું પડશે. હા, રિવિઝન વગર કોઈ મુદ્દા યાદ ન રહે, પણ સારી રીતે ભણ્યા હોય તો રિવિઝન એનું તમે ઓછું કરો તો પણ પરીક્ષામાં જવાબ તમે ટીક મારી શકો. હવે એટલો બધો સિલેબસ છે, બરાબર. ગુજરાત સરકારની તમામ પરીક્ષાઓની અંદર વિષયોના સિલેબસ લખવામાં કોઈ બાકી રાખતું નથી, બધો સિલેબસ છે એ આપવામાં આવે. વિદ્યાર્થીઓ એક એક ટોપિક ઉપર બિલોરી કાચ લઈને બેસી ન શકે, એટલે આ લેક્ચર જોવાથી તમને ફાયદો થાય. અને ન આવડે તો 1-2 વાર રિવિઝન કરી શકો. બાકી પરીક્ષાની અંદર તમને જ્યારે પેપરમાં આવશે ત્યારે 4માંથી એક સાચો જવાબ જો ટીક મારવો હોય તો સારી રીતે લેક્ચર વ્યવસ્થિત ભણવાનો, તો કોન્ફિડન્સથી તમે એ ટીક મારી શકશો. સાહેબ આપણે હવે આગળ વધીએ છીએ. વર્ષની કોલમની અંદર સૌથી પહેલા આપણે લખવાનું થાય 1964. 1964 ગુજરાત રાજ્યની સ્થાપનાના 4 વર્ષમાં ગુજરાતની અંદર એક જિલ્લો છે એને અલગ કરવામાં આવે છે. સાહેબ કયો જિલ્લો હોય છે? ગાંધીનગર. ગુજરાતનું પાટનગર તરીકે ઓળખાતું. ગુજરાતની અંદર છે એ તમને લોકોને ગ્રીન સિટી તરીકે ઓળખાતું હોય. ગુજરાતની અંદર વર્તમાન સમયની આપણી રાજધાની ગાંધીનગર, એ રાજધાની ધરાવતું જે શહેર છે એ આવતો જે જિલ્લો છે ગાંધીનગર, એ બને છે 1964માં. પણ સાહેબ આ જિલ્લો બનાવવા માટે જે જિલ્લાની સરહદનો ઉપયોગ કરવામાં આવ્યો એ જિલ્લા છે એને નામથી ઓળખવાનું છે અમદાવાદ અને મહેસાણા. અને એ સમયે ગુજરાતની અંદર જે સરકાર હતી એટલે કે મુખ્યમંત્રી હતા એ બળવંતરાય મહેતા હતા. કેટલો આઈએમપી પ્રશ્ન થઈ ગયો જુઓ. ગુજરાતમાં 17 જેટલા જિલ્લા હતા અને ગાંધીનગર નવો બન્યો, તો એ ગાંધીનગર કેટલામો જિલ્લો બન્યો ભાઈ? વિચારો કેટલામો જિલ્લો બન્યો? 17 જિલ્લા ગુજરાતમાં હતા તો ગાંધીનગર છે એ કેટલામો જિલ્લો બને છે? સાહેબ એ 18મો જિલ્લો બને. કેટલામો જિલ્લો બનશે? 18મો. હવે આ 18મો બનેલો જિલ્લો છે એ યાદ રાખજો કે આ જિલ્લો છે, જિલ્લો હોય એમાં તાલુકા હોય, અને એવા તાલુકાઓની સંખ્યા ગાંધીનગરમાં કેટલી છે? 4 તાલુકાઓ છે. સાહેબ આ 4 તાલુકાઓ છે એમાં એક પોતે કયું તાલુકો છે? ગાંધીનગર શહેર છે. પછી સાહેબ એક માણસા છે, સાહેબ એક કલોલ છે, અને એક દહેગામ છે. મારે અહીંયા લખવું એટલા માટે પડ્યું કે તમે ગાંધીનગર શહેરને ગુજરાતની રાજધાની તરીકે ઓળખો છો, આખા જિલ્લાને નહીં. હવે તમારે મને આન્સર એ દેવાનો છે કોમેન્ટ બોક્સમાં કે ગુજરાત રાજ્યમાં ગાંધીનગર શહેર છે એની સ્થાપના ક્યારે થઈ હતી? જો આ વર્ષ લખવામાં આવ્યું છે 1964, એ દોસ્તો જિલ્લો છે 18મો જિલ્લો. પણ મેં પ્રશ્ન કયો પૂછો? યુનિક પ્રશ્ન છે. જેને જેને આવડતું હોય એવા લોકો અચૂકથી કોમેન્ટ બોક્સની અંદર મને આન્સર કરશે કે ગાંધીનગર છે એને શહેર તરીકે ક્યારે બનાવવામાં આવે છે, ક્યારે એનું નિર્માણ થાય છે. ચાલો હું તમને નકશામાં બતાવું કે ગાંધીનગર કઈ જગ્યાએ છે. ચાલો આપણે એની માટે એક અલગ માર્કરનો ઉપયોગ કરીએ એટલે તમને ખ્યાલ આવે કે જે જિલ્લો અલગ થયેલો છે એટલે કે નવરચિત જિલ્લો થયેલો છે. મહેસાણા અને અમદાવાદ છે એની બંનેની વચ્ચે ગાંધીનગર છે, અને બંને જિલ્લાઓમાંથી જ એ જિલ્લો છે એ વિભાજિત થાય છે. ચાલો આ એક તમારો પ્રશ્ન થયો. ગાંધીનગર મહેસાણા અમદાવાદમાંથી થયો 18મો જિલ્લો, બળવંતરાય મહેતાના સમયમાં વિભાજિત થયો. સાહેબ એની પછીની કોલમની અંદર તમને શું પૂછાય કે આપણા ગુજરાતની અંદર 1964માં ગાંધીનગર બન્યા પછી 1966નું વર્ષ આવે, જિલ્લાનું નામ વલસાડ આવે, અને એ સમયે વલસાડ છે એનું વિભાજન સુરતમાંથી થયું, અને મુખ્યમંત્રી છે એ હિતેન્દ્રભાઈ દેસાઈ હતા. હિતેન્દ્રભાઈ દેસાઈ. ચાલો જોઈએ સુરત છે એનામાંથી વલસાડ જિલ્લો જે અલગ થયો કઈ જગ્યાએ આવેલો છે? એક્ઝેક્ટ ગુજરાત રાજ્યમાં સૌથી દક્ષિણતમ છેડો
આખા ગુજરાતમાં દક્ષિણમાં આવેલો જિલ્લો એટલે વલસાડ, અને એ વલસાડ અલગ કયા જિલ્લામાંથી થયો હતો? સુરતમાંથી. કયા વર્ષે? 1966માં. મુખ્યમંત્રી કોણ હતા? હિતેન્દ્રભાઈ દેસાઈ. સાહેબ, આ જિલ્લો બન્યા પછી ગુજરાતની રાજનીતિની અંદર આવેલા બદલાવ, ફેરફાર, રાષ્ટ્રપતિ શાસન અને ઘણા બધા સમય પછી ગુજરાતના જિલ્લાઓનું વર્ગીકરણ થાય છે. લગભગ 30 વર્ષ સુધી ગુજરાતમાં કોઈ જિલ્લો બનતો જ નથી. તો કયા વર્ષે અને કઈ તારીખે નવા જિલ્લાઓનું હવે વર્ગીકરણ થશે? યાદ રાખજો, 2 ઓક્ટોબર 1997. ગાંધી જયંતિના દિવસે ગુજરાતની અંદર એક સાથે સાહેબ 5 જિલ્લાઓ છે એનું નવીનીકરણ થયું. આ તો અત્યારે ગુજરાતના મુખ્યમંત્રી છે એને એક જિલ્લો બનાવ્યો એટલે સારું છે, નહીતર મને તો હતું કે 4-5 જિલ્લા તો કરશે જ. જો 4-5 જિલ્લા કરે તો કોમ્પિટિટિવની અંદર આવતા ઘણા બધા ફેરફારો છે એનો આપણે સામનો કરવો પડે, કારણ કે ભૌગોલિક સ્થિતિ ફરી જાય ને. હવે સાબરમતી નદી 5 જિલ્લા અત્યારે 7 જિલ્લામાંથી પસાર થતી હોય ને એના આસપાસ નવા 3 જિલ્લા એડ કરવામાં આવે, જો બન્યા હોય તોની વાત છે, તો એ જિલ્લાઓમાંથી પણ સાબરમતી પસાર થાય. સમજાણું? અમુક અભયારણ્યો ચેન્જ થાય, જંગલોના અમુક પોઈન્ટ ચેન્જ થાય, દરિયા કિનારો હોય તો એ ચેન્જ થાય, બંદરો અમુક ચેન્જ થાય. જો વધારે જિલ્લા નોખા કરવામાં આવે તો આ સ્થિતિ આવે. પણ અત્યારે આપણી માટે એક જિલ્લો છે એનું નવીનીકરણ થયું. હવે સાહેબ, એક સાથે 1997 ની અંદર 5 જિલ્લા અલગ થયા. એને યાદ રાખવા માટેની ટ્રીક છે ન આપો દાન. જો સાહેબ, આ 5 જિલ્લા એક સાથે અલગ થયા ને એ સમયે ગુજરાતની અંદર મુખ્યમંત્રી તરીકે આપણને કોણ જોવા મળતું? શંકરસિંહ વાઘેલા. હવે શંકરસિંહ વાઘેલા છે એ પોતે જ્યારે આ 5 જિલ્લા અલગ કરશે તો એ જિલ્લાઓ કયા જિલ્લામાંથી અલગ થયા? ચાલો આપણે જોઈએ ફટાફટ. સૌથી પહેલા ન ઉપરથી આવશે નવસારી. યાદ રાખો ભાઈ, આ નવસારી એ વલસાડમાંથી અલગ થાય છે, નહીં કે સુરતમાંથી. માત્ર ને માત્ર વલસાડમાંથી. તો અહીંયા લિંક કઈ રીતે થાય? સુરતમાંથી વલસાડ અને વલસાડમાંથી નવસારી. આ રીતે તમારે યાદ રાખવાનું છે સાહેબ. એની પછી આ ઉપરથી આવશે આણંદ. આણંદ જિલ્લો છે એ ખેડા જિલ્લામાંથી અલગ થયો. જો કેટલો મોજીલો જિલ્લો છે. એક તો પોતે જાણીતો જિલ્લો છે ગુજરાતમાં, પણ એક બાજુ અમદાવાદ, એક બાજુ વડોદરા, એક બાજુ ખેડા, મોટા મોટા અને જાણીતા પ્રખ્યાત જિલ્લાઓ છે એની ઇર્દ ગિર્દ તમને આણંદ જોવા મળે સાહેબ. એની પછી પો ઉપરથી આવશે પોરબંદર, અને આ પોરબંદર જુનાગઢ માંથી અલગ થાય છે સાહેબ. એની પછી દા ઉપરથી આવશે દાહોદ, અને એ દાહોદ છે એ પંચમહાલ માંથી અલગ થાય છે. અને એ ઉપરથી આવશે નર્મદા. નર્મદા અલગ થાય છે ભરૂચ જિલ્લામાંથી. ફાસ્ટ ફોરવર્ડ રિવિઝન: નવસારી વલસાડમાંથી, આણંદ ખેડામાંથી, પોરબંદર જુનાગઢમાંથી, દાહોદ પંચમહાલમાંથી અને નર્મદા છે એ ભરૂચમાંથી. શંકરસિંહ વાઘેલાએ આપણને 5 જિલ્લા છે એ સમય આપેલા. મેં તમને યાદ રાખવા માટેની ટ્રીક પણ આપી. હવે જો અત્યારે નકશો જે બની રહ્યો છે દોસ્તો, ગુજરાતના જિલ્લાઓ એ જ પોઈન્ટ ઉપર આવેલા છે જે જગ્યાએ હું તમને બતાવી રહ્યો છું. પણ હું બ્લેન્ક મેપ એટલે યુઝ કરું છું કે અહીંયા હું જે લખી રહ્યો છું એ તમને વ્યવસ્થિત સમજાય, એટલે એની બોર્ડર વાળો મેપ નથી બતાવતો, પણ એક્ઝેક્ટ એ જ જગ્યાએ તમને જોવા મળશે. ચાલો સાહેબ, હવે એની આગળ ગુજરાતની અંદર 1997 2 ઓક્ટોબર સિવાય વર્ષ 2000માં રાઉન્ડ ફિગર સાહેબ, આ વર્ષે જિલ્લો જે અલગ થાય છે એનું નામ હોય છે પાટણ. સાહેબ, આ પાટણ જિલ્લો અલગ થાય એ સમયે ગુજરાતમાં કેશુભાઈ પટેલ છે એમની ગવર્મેન્ટ હોય, એટલે કે મુખ્યમંત્રી હોય છે. અને એ જિલ્લો પાટણ જ્યારે અલગ થાય તો આપણે અહીંયા જોઈએ આ જગ્યાએ પાટણ છે એ 2 જિલ્લાઓમાંથી અલગ થયો, એક તો બનાસકાંઠા અને એક મહેસાણા. ગુજરાતનો ઐતિહાસિક જિલ્લો પાટણ. કેશુભાઈ પટેલ એ સમયે ગુજરાતના મુખ્યમંત્રી હતા. અને 2001માં જ્યારે આપણા ગુજરાતની અંદર ધરતીકંપ આવે છે ભુજની અંદર, અને એ દુર્ઘટના પછી એ પોતે રાજીનામું આપશે. અને એ પછી નરેન્દ્રભાઈ મોદી 2001થી આપણા ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા છે સાહેબ. નરેન્દ્રભાઈ મોદી કે જે પોતે જ્યારે ગુજરાતના ચીફ મિનિસ્ટર હતા એ સમયમાં એણે જેટલા જિલ્લાઓ અલગ કરેલા છે એનો રેકોર્ડ આજ સુધી તૂટેલો નથી, અને મને તો લાગતું નથી ભવિષ્યમાં તૂટે. કેમ સાહેબ એવું થાય? કારણ કે એમણે આપણા ગુજરાતની અંદર 2 વાર અલગ અલગ સમયે ભેગા થઈને 8 જિલ્લા અલગ કર્યા. તો સાહેબ 8 જિલ્લા અલગ કર્યા એની શરૂઆત કયા જિલ્લાથી થઈ? તો યાદ રાખજો, વર્ષ 2007 નરેન્દ્રભાઈ મોદીએ અલગ કરેલો હોય એવો સૌથી પહેલો જિલ્લો જેનું નામ હોય છે તાપી. સાહેબ, આપણા ગુજરાતની અંદર આ તાપી નામનો જે જિલ્લો છે
એ એક્ઝેક્ટ તમને આ જગ્યાએ જોવા મળશે. સાહેબ આ તાપી જિલ્લો એ પોતે ગુજરાતના સુરત જિલ્લામાંથી અલગ થાય. હવે તમે એટલું વિચારો કે સાહેબ આપણા ગુજરાતની અંદર આ સુરત છે, એમાંથી વલસાડ, એમાંથી નવસારી, સુરતમાંથી તાપી, તો આ જિલ્લાનું કદ જે તે સમયે કેટલું હશે? એક જિલ્લામાંથી બીજા નવા 3 બન્યા, એટલે 1 ના 4 કહેવાય. આમ તો જે એક જિલ્લો તો પહેલા, હવે એની આસપાસ 3 અને વત્તા 1 એટલે 4 જિલ્લા થયા. એટલા મોટા મોટા કદના જિલ્લાઓ છે આપણા ગુજરાતની અંદર હતા. તો નરેન્દ્રભાઈ મોદીએ એક જિલ્લો અલગ કર્યો તાપી, અને હવે જ્યારે એ ગુજરાતની રાજનીતિમાંથી ભારત એટલે દેશની રાજનીતિમાં છે એ જવાના હતા, દેશના વડાપ્રધાન બનવાના હતા 2014માં, એની પહેલા 15 ઓગસ્ટ 2013 એક સાથે 7 જિલ્લા છે એનું વર્ગીકરણ કરે છે. સાહેબ આ 7 જિલ્લાઓ છે એ આપણને કયા કયા જોવા મળશે? ચાલો જોઈએ. એક જિલ્લાનું નામ છે મોરબી, જે અલગ થાય છે સુરેન્દ્રનગર, રાજકોટ અને જામનગરમાંથી. એક જિલ્લો અલગ થાય છે દેવભૂમિ દ્વારકા, એ અલગ થાય છે જામનગરમાંથી. એક જિલ્લો છે ગીર સોમનાથ, સાહેબ આ જિલ્લો અલગ થાય છે જુનાગઢમાંથી. અને એક જિલ્લો અલગ થયો બોટાદ, આ જિલ્લો અલગ થાય છે અમદાવાદ અને ભાવનગર જિલ્લાના તાલુકાઓમાંથી. આ જે 4 જિલ્લાઓ મેં લખ્યા, મોરબી, દ્વારકા, સોમનાથ અને બોટાદ, એ સૌરાષ્ટ્ર રિજિયનના જિલ્લાઓ છે. સાહેબ હવે આપણે જોઈએ કે તળ ગુજરાતમાં સાબરકાંઠાની બાજુમાં અરવલ્લી, સાહેબ અરવલ્લી જિલ્લો સાબરકાંઠામાંથી અલગ થયો. એની પછી મહીસાગર, મહીસાગર ખેડા અને પંચમહાલમાંથી અલગ થયો. અને છેલ્લો જિલ્લો છે છોટા ઉદેપુર, એ જિલ્લો અલગ થાય છે વડોદરામાંથી. તો આ ગુજરાત રાજ્યની અંદર આવેલા હોય એવા બેઝિક તમામ 33 જિલ્લાનું વર્ગીકરણ હતું અત્યાર સુધી. અત્યાર સુધી સ્ટુડન્ટ આટલું યાદ રાખતા હતા. હવે સાહેબ કોલમ નવી એડ થઈ 1/1/2025. આ આપણે યાદ રાખવાનું થાય પહેલા જ દિવસે, પહેલા જ મહિનાની અંદર, વર્ષના પહેલા દિવસે સાહેબ નવો જિલ્લો બને છે વાવ થરાદ. અને આજે વાવ થરાદ નામનો જિલ્લો બનશે એ સમય શેમાંથી બનશે? બનાસકાંઠામાંથી. બનાસકાંઠામાંથી બને છે એ સમયે આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાતના હાલમાં જે મુખ્યમંત્રી છે કાર્યરત ભૂપેન્દ્રભાઈ પટેલ, એમના સમયમાં વાવ થરાદ બનાવવામાં આવશે બનાસકાંઠામાંથી. ચાલો આ આપણી માટે કરંટ અફેર છે કે આ ગુજરાતનો નવો રચાયેલો 34મો જિલ્લો બનશે. સાહેબ કેટલા તાલુકાઓ સાથે એને અલગ કરવામાં આવે છે? 8 તાલુકાઓ છે. એના નામ પણ હું તમને આપીશ કે કયા કયા તાલુકાઓ છે એમાં તમને જોવા મળશે. આપણે અહીંયા લખી નાખીએ. ચાલો, શ્રી ગણેશાય, વાવ થરાદ કયા જિલ્લામાંથી? બનાસકાંઠામાંથી. તો હવે આ તમારા બોર્ડની સ્ક્રીન ઉપર ગુજરાતના તમામ જિલ્લાઓ છે એનું વર્ગીકરણ કમ્પ્લીટ થઈ ગયું છે. કયા કયા મુખ્યમંત્રીઓએ ગુજરાતના જિલ્લાનું વર્ગીકરણ કર્યું ભાઈ? બળવંતરાય મહેતા, હિતેન્દ્રભાઈ દેસાઈ, શંકરસિંહ વાઘેલા, કેશુભાઈ પટેલ, નરેન્દ્રભાઈ મોદી અને હવે આપણા એડ થયા એ કયા? ભૂપેન્દ્રભાઈ પટેલ. 6 મુખ્યમંત્રી હોય. સાહેબ બીજો એક મહત્વનો મુદ્દો છે કે ગુજરાત રાજ્યની અંદર સૌથી વધારે જિલ્લા અલગ કોણે કર્યા? નરેન્દ્રભાઈ મોદી. 8 જિલ્લા અલગ કર્યા. એક તાપી અને બીજા 7 જિલ્લા અલગ કર્યા હતા. ગુજરાત રાજ્ય છે એના એવા કયા જિલ્લાઓ છે કે જે હજી વર્ગીકરણ પામ્યા જ નથી? કચ્છ, અમરેલી અને ડાંગ. એ જિલ્લામાંથી કોઈ પણ જિલ્લો છે નવો બન્યો નથી. સાહેબ આપણા ગુજરાતની અંદર આવતા હોય એવા વિભાગ અંતર્ગત સાહેબ અહીંયા આપણે બોર્ડર બનાવી. આ કચ્છ છે, આ સૌરાષ્ટ્ર છે અને બાકી તળ ગુજરાત છે. હવે જોઈએ ચાલો કે આ જગ્યાએથી એક હું લાઈન ડ્રો કરી દઉં તો આ ઉત્તર ગુજરાત છે. અહીંયાથી લાઈન ડ્રો કરી દઉં તો આ મધ્ય ગુજરાત છે અને આ જગ્યાએ તમને દક્ષિણ ગુજરાત જોવા મળે. હવે ભાઈ સુધારો એ તમને જોવા મળે કે ગુજરાતમાં આ વાવ થરાદ છે એ 1, બનાસકાંઠા નામનો જે જિલ્લો છે એ 2, પાટણ છે, મહેસાણા છે, ગાંધીનગર છે, સાબરકાંઠા છે અને અરવલ્લી તમને જે જિલ્લા જોવા મળે એટલે 1, 2, 3, 4, 5, 6 અને 7 જિલ્લાઓ એવા છે કે જે ઉત્તર ગુજરાતમાં આવશે. આ પ્રશ્ન પૂછાઈ શકે તમને. અત્યાર સુધી 6 જિલ્લાઓ હતા. હવે એક જિલ્લો એડ થતા કેટલા જિલ્લાઓ થઈ ગયા? 7 જિલ્લાઓ થયા. સાહેબ મધ્યમાં 8 જિલ્લાઓ છે અને અહીંયા 7 છે. એટલે તમારે લોજિક શું યાદ રાખવાનું? 7, 7, 8, 7, 7, 8. એટલે હવે આપણા આ તળ ગુજરાતની અંદર અત્યારે આખો જે ભાગ છે
એમાં જેટલા પણ જિલ્લાઓ છે એની સંખ્યા કેટલી થઈ જશે સાહેબ? 22 જિલ્લાઓ છે. તળ ગુજરાતની અંદર આવેલા હોય એવા જિલ્લાઓની સંખ્યા કેટલી હશે? 22 જિલ્લાઓ છે. સાહેબ આ જે સૌરાષ્ટ્ર છે એ સૌરાષ્ટ્રની અંદર આવેલા હોય એવા જિલ્લાઓ છે એની સંખ્યા કેટલી છે? 11. અને કચ્છ તો પહેલેથી છે જ એક. તો 1, 11 અને 22 ગણતરી કરો એટલે કેટલા જિલ્લા થાય? 34 જિલ્લાઓ થાય. હવે સાહેબ નવા જિલ્લાઓ જે બન્યા છે એ જિલ્લાઓ અંતર્ગત ગુજરાત રાજ્યની અંદર જે તમને નવી રચના જોવા મળે છે એટલું તમારા સ્ક્રીન ઉપર મેં બતાવવાનો પ્રયાસ કર્યો છે. આને મગજમાં નોંધ હોય તો નોંધી નાખવાનું. બનાસકાંઠાની અંદર આવતા હોય એવા 14 તાલુકાઓ હતા. મજાથી આપણે શું કહેતા કે ગુજરાતમાં સૌથી વધારે તાલુકાઓ છે એ ધરાવતો જિલ્લો બનાસકાંઠા છે. પણ સાહેબ આ બનાસકાંઠાના 14 તાલુકા પૈકી બનાસકાંઠામાં હવે ભાઈ માત્ર રહી ગયા છે 6 તાલુકાઓ. બરાબર છે. તમારે મને કોમેન્ટ બોક્સની અંદર નવો હજી એક પ્રશ્ન છે એનો જવાબ ગોતીને કહેવાનો છે કે ગુજરાત રાજ્યમાં બીજા એવા કયા જિલ્લાઓ છે કે જેની અંદર 6 તાલુકાઓ આવેલા હોય. ચાલો હવે આપણે આગળ વધીએ. બનાસકાંઠામાં 6 અને જે વાવ થરાદ એમાં તમને તાલુકાઓ છે એ જોવા મળશે કેટલા? 8. સાહેબ આ તો બનાસકાંઠાની આગળ નીકળી ગયો તાલુકાની દ્રષ્ટિએ. 2 તાલુકા નવા એડ થયા. આપણે જોઈએ કે જે તાલુકાઓ છે એનો સમાવેશ બનાસકાંઠા જિલ્લામાં થાય છે એમાંનો એક દાંતા, સાહેબ એક અમીરગઢ છે, એક દાંતીવાડા છે, એક ડીસા છે, એક પાલનપુર છે અને એક વડગામ છે. તો ગુજરાત જીઓગ્રાફી ભણવા જે લોકો અગાઉથી ભણેલા હોય અને ભણવા માંગતા હોય એને એમ ચિંતા થાય કે સાહેબ અમારું ભૂગોળ ચેન્જ થઈ જશે. ના ભાઈ ના, ભૂગોળ એવું ને એવું જ રહેવાનું છે મોટા ભાગે. કેમ એવું રહેશે? કારણ કે જેટલું પણ જીઓગ્રાફી બનાસકાંઠાનું છે એ મોટા ભાગે બનાસકાંઠા જિલ્લાનું જ હતું. એટલે આ વિસ્તારનું તમને અભયારણ્ય જોવા મળે, બનાસ સરસ્વતી જેવી નદીઓ જોવા મળે, તમને લોકોને બનાસ નદીની આ બાજુનો ભાગ કે જે ડીસા જોવા મળે, બટેટા માટે જાણીતું છે, દાંતીવાડા બંધ માટે જાણીતું છે. એટલે પહેલા જે ભૂગોળ હતું એ ભૂગોળની અંદર ચેન્જીસ થવાના નથી દોસ્તો. એટલે તમારે એવું કોઈ ટેન્શન ન લેવું. હાલ ફિલહાલ ખાલી તમારે સરહદ ઉપર જ ફોકસ કરવાનું છે. તો હવે જે નવા જિલ્લાના તાલુકાઓ છે એને બનાવવામાં આવ્યા. કયા કયા તાલુકાઓ છે સાહેબ? લાઈનમાં તમે જુઓ, ધાનેરા છે, એની તરત બાજુમાં થરાદ છે કે જે જિલ્લાનું મુખ્ય મથક છે, અને વાવ છે. તો હવેથી આ જે નવો જિલ્લો ઘોષિત કરવામાં આવશે એનું જે મુખ્ય મથક છે, મુખ્ય મથક એ કયું હશે? થરાદ હશે. બરાબર. આ પણ આપણને આવડી જાય એવો જ મુદ્દો છે કે વાવ થરાદ છે તો મુખ્ય મથક કયું હોઈ શકે? થરાદ. સરકાર પણ એમાં પહેલા અસમંજસમાં હતી કે થરાદ છે એને મુખ્ય મથક બનાવવું કે દિયોદરને બનાવવું. પણ સાહેબ અત્યારે જે કેન્દ્રીય મીટિંગ થઈ અને એમાં જે મુદ્દાઓ સામે આવ્યા એ પ્રમાણે થરાદ છે એને મુખ્ય મથક બનાવવામાં આવેલું છે. સાહેબ એનાથી આગળ આપણે અહીંયા જોઈએ, લાખણી નામનો એક તાલુકો છે, સુઈગામ છે, દિયોદર છે, ભાભર છે અને કાંકરેજ છે. એટલા તાલુકાઓ, જે 8 તાલુકાઓ છે એ હવે વાવ થરાદની અંદર આવશે. સાહેબ સરહદોની અંદર મુખ્ય કયો જે મુદ્દો છે એ તમને જોવા મળે કે અહીંયા આવેલું છે પાટણ, અહીંયા આવેલું છે કચ્છ અને અહીંયા આવેલું છે રાજસ્થાન. જો અહીંયાથી આ આખી બોર્ડર છે એ તમને જોવા મળે તો નવા જિલ્લા છે એની સરહદ કોને કોને અડે? તો ઉપર રાજસ્થાનને અડે, સાહેબ પશ્ચિમની અંદર કચ્છને અડે, દક્ષિણમાં પાટણને અને પૂર્વમાં બનાસકાંઠાને અડે. આ મુદ્દો આપણે યાદ રાખવાનો થાય. એટલે કે નવો જે જિલ્લો ઘોષિત થાય છે એને આંતરરાજકીય સરહદ અડે. આંતરરાજકીય કોની સરહદ અડે? રાજસ્થાનની. સાહેબ એક જિલ્લો અડે કચ્છ, એક જિલ્લો અડે બનાસકાંઠા અને એક જિલ્લો તમને જોવા મળશે પાટણ. આ નવા જિલ્લાઓની રચાયેલી હોય એવી સરહદ છે. સાહેબ ગુજરાતની અંદર જો બનાસકાંઠા જિલ્લો છે એના 2 અલગ અલગ જિલ્લામાં વર્ગીકરણ થયું હોય તો કયો ફેક્ટ ચેન્જ થાય? ગુજરાતમાં સૌથી વધારે તાલુકા ધરાવતો હોય એવો જિલ્લો. તો હવે આપણી પાસે ગુજરાતમાં સૌથી વધુ તાલુકાઓ એની માટે તમને લોકોને જોવા મળશે રાજકોટ અને અમરેલી.
સાહેબ આ બંનેની અંદર તાલુકાઓની સંખ્યા છે કેટલી હશે? 11 અને અમરેલીમાં પણ 11 તાલુકાઓ છે. તો આ મેં તમને અત્યારે હાલમાં નવા લેટેસ્ટ જે મુદ્દાઓ આપેલા છે જે સરકાર તરફથી માહિતી એની સમગ્ર વિશેષ બાબતો હતી એ પણ કીધી. એનું જનરલ નોલેજ છે એ ચેન્જ થશે. આપણી પુસ્તકોમાં પણ આ બધી વસ્તુ છે એને આપણે અપડેટ કરશું. જીઓગ્રાફીમાં જે ચેન્જ આવશે અને જો એવો ચેન્જ હશે કે જે પરીક્ષાની અંદર ઇફેક્ટ કરી શકે છે તો હું એનો વિડીયો અલગથી પણ દોસ્તો લઈ લઈશ કે જેથી તમે એક જિલ્લો છે એટલે આ બંને જિલ્લામાં અલગ વર્ગીકરણ થવાથી કેવા પ્રકારનો ચેન્જ આવે ભૂગોળના ફેક્ટ્સમાં એ પણ હું તમારો એક વિડીયો છે એ શક્ય હશે એટલી ઝડપથી લઈ લઈશ. આ વિડીયો તમને જો ખૂબ ઉપયોગી લાગેલો હોય તો તમારે એને શેર કરવાનો. આ લેક્ચર છે એની અંદર જે પણ તમે પ્રતિભાવ આપવા માંગો છો એ કોમેન્ટ બોક્સની અંદર લખવાનો દોસ્તો. નવા વિડીયો સાથે મળીએ. જય હિન્દ.